તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજાના હવામાન સમાચારની અંદર। આજે તારીખ 4 નવેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય નજીક અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ આજે નબળી પડવાની છે અને આજે હવે છેલ્લો દિવસ છે। આવતીકાલથી ગુજરાતમાં વરસાદનો અંત આવવાનો છે, પરંતુ આજે છેલ્લો દિવસ અને છેલ્લો દિવસ જ ખરાખરીનો બનશે। આજે ગુજરાત રાજ્ય પર શું દેખાઈ રહ્યું છે હવામાનની દ્રષ્ટિએ, વાદળો કેટલા ખૂંખાર બની રહ્યા છે અને કઈ બાજુથી કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે, એ બધી માહિતી લઈને આવેલા છીએ જે આજના વિડીયોની અંદર વાત કરીશું। જે આ મિત્રો આજે અંતિમ નિર્ણાયક દિવસ બનવાનો છે આ સિસ્ટમનો, એટલે કે આજે તારીખ 4 થઈ છે અને વાર થયો છે મંગળવાર। ત્યારે મિત્રો આવતીકાલથી જે છે તે આ સિસ્ટમ એકદમ નબળી પડી જવાની છે અને આવતીકાલથી મિત્રો કોઈ મોટા વરસાદોની આગાહી નથી, પરંતુ સિસ્ટમનો આજે છેલ્લો દિવસ છે। તો શું છેલ્લે સિસ્ટમ ગુજરાત રાજ્ય પર વિનાશ વેરશે? કારણ કે જે રીતની સિસ્ટમો બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર હવે જે છે તે મિત્રો છેલ્લે કંઈક મોટી નવાજોની થઈ શકે, જેના માટે ગુજરાત વાસીઓએ તૈયાર રહેવું પડશે અને એના વિશે જ આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। અને સાથે જ મિત્રો આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે ટોટલી પણ હું તમને જણાવવાનો છું। સૌથી પહેલા તો મિત્રો આ વિડીયો જે છે તે ખૂબ જ કામનો છે અને ખૂબ જ મહત્વ છે, તો દરેક લોકોએ મિત્રો આ વિડીયો જે છે તે ખાસ જોવાનો રહેશે, કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે કેવું દેખાઈ રહ્યું છે। કારણ કે મિત્રો ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમ મિત્રો બનેલી હતી અને જે 25 તારીખનો વરસાદ શરૂ થયો છે તે હવે અંતિમ ઘડીએ પહોંચી ચૂક્યો છે અને ગુજરાતમાં હવે ગણતરીના દિવસો જે છે તે બાકી છે ને ત્યાર પછી તો એકદમ વરસાદ વિદાય લઈ લેશે અને ગુજરાત રાજ્ય જે છે તે મિત્રો શિયાળા તરફ હવે આગળ વધવાનું છે। પરંતુ તેની પહેલા છેલ્લે કંઈક મોટી નવાજૂની જે છે તે મિત્રો દેખાઈ રહી છે, તેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો ટોટલ આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરીશું, ફટાફટ માહિતી મેળવીએ તો પહેલો મુદ્દો મિત્રો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ। કારણ કે અત્યારે મિત્રો જે છે તે મિશ્રિત પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે પણ ભાગોમાં સિસ્ટમ અત્યારે આજે નબળી પડશે તે ભાગોમાં મધ્યમથી હળવા વરસાદો પણ જોવા મળી શકે અને અમુક ભાગોની અંદર જે છે તે છૂટા છવાયા વરસાદો બંધ થશે તો ત્યાં મિત્રો શિયાળાની અસર પણ જોવા મળી શકે। બીજો મિત્રો મુદ્દો આજનો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યના કયા ગામડાઓની અંદર હજુ આજે પણ વરસાદ પડશે, એટલે કે હજુ પણ કયા ગામની અંદર, કારણ કે આજે સિસ્ટમનો છેલ્લો દિવસ છે તો છેલ્લે કયા ગામને ધમરોળશે વરસાદની આજે સિસ્ટમ મંગળવાર અને વાર મંગળની સાથે તારીખ 4 નવેમ્બર। તેની સાથે મિત્રો ત્રીજો મુદ્દો આપણો ઘણો બધો કામનો રહેવાનો છે, કારણ કે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી જે આગાહીઓ કરવામાં આવી છે તે ટાંટિયા ધ્રુજાવનારી આગાહી છે। કારણ કે અંબાલાલે નવેમ્બર મહિનાની અંદર અને ડિસેમ્બર મહિનાની અંદર, એટલે કે આ ચાલુ મહિનો અને આની પછીનો જે મહિનો છે તેની અંદર હજુ નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બનવાની આગાહી કરી છે, એટલે કે હજુ મિત્રો ખતરો ટળ્યો નથી, નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બની શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે અને એના વિશે પણ આપણે વાત કરીશું। અને છેલ્લે ચોથા મુદ્દામાં મિત્રો મારે તમને મહત્વની વાત કરવાની છે, ગુજરાત રાજ્ય હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તો શિયાળા વિશે પણ 2-3 વાત મિત્રો કરવાની છે મારે તમને। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને આ બધી જ માહિતી દરરોજ આ ચેનલના માધ્યમથી મળી જાય। ચાલો મિત્રો શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો આ વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક પણ કરી દેજો। તો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ શું જણાવી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી, કારણ કે ગુજરાત રાજ્યની ઉપર આજે પણ સિસ્ટમો જે છે તે મિત્રો ખાસ કરીને જોવા મળી રહી છે અને એ સિસ્ટમોને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર જે છે તે મિત્રો કંઈક મોટી નવાજૂનીનો ખેલ બનશે, કારણ કે સિસ્ટમ મિત્રો જે અરબ સાગરથી આવી હતી અને જે આખી સિસ્ટમ મિત્રો લાંબી થઈ હતી તેને કારણે હજુ આજે 4 તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદીય ઝાપટાઓ જોવા મળશે। કારણ કે ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા આપણું આ ગુજરાત છે અને અરબ સાગરની અંદર, એટલે કે મિત્રો આ જે લોકેશન ઉપર અહીંયા જે આ સિસ્ટમ બનેલી હતી મિત્રો એ સિસ્ટમ આજે હવે હાવ નબળી પડી ગઈ છે, પરંતુ છતાં પણ ગુજરાતની આસપાસ મિત્રો સિસ્ટમ આજે છેલ્લો દિવસ પસાર કરશે, જેથી અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા જોવા મળશે। જે પણ ભાગોમાં વાદળો બનેલા હશે ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ આવી શકે। મિત્રો એવું ના માની લેવું કે વરસાદ જતો રહ્યો છે, કારણ કે ગઈકાલે રાત્રે પણ સારો વરસાદ પડ્યો છે। 3 તારીખ આખો દિવસ ગુજરાત ઉપર ભારે વરસાદો પડ્યા છે અને ક્યાં કેવા વરસાદ પડ્યા છે એના ફોટા અને વિડીયો પણ અમે તમને આગળ દેખાડીશું। તો મિત્રો એવું નથી કે વરસાદ જતો રહ્યો છે, હજુ આજે પણ મિત્રો વરસાદ પડશે અને આવતીકાલે પણ છૂટો છવાયો રહેશે। ટોટલ મિત્રો 6 તારીખ સુધી આ છૂટો છવાયો વરસાદ તો શરૂ જ રહેવાનો છે, પરંતુ જે મિત્રો મોટો ખતરો સિસ્ટમનો હતો એ હવે ટળી ગયો છે। સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર જે છે તે મિત્રો જતી રહેશે અને હવે મિત્રો સિસ્ટમની કોઈ ડરવાની જરૂર નથી, આજે છેલ્લો દિવસ બનશે।
તો આ તો થઈ ગઈ મિત્રો હાલના હવામાન વિશેની વાત. બીજા નંબરે હાલના હવામાનમાં મિત્રો જણાવીએ તો હવે જે છે તે ઠંડીની પણ ધીમે ધીમે વધારો થશે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. અહીં આપણું આ ગુજરાત રહેલું છે ને ગુજરાતના ઉપરના જે ભાગો છે આ ભાગોમાંથી આ રીતનું મિત્રો WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. WD ની સિસ્ટમ પસાર થવાની છે, જેથી ગુજરાત ઉપર 50 થી 60 કિલોમીટરના ઠંડા પવનો જે છે તે ફૂંકાવાના છે, જેને કારણે ગુજરાતમાં હવે ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડી પણ વધવા લાગશે અને ધીમે ધીમે મિત્રો તમારે જે છે તે ખાસ કરીને સ્વેટર કાઢવાની જરૂરિયાત પણ પડી જશે, કારણ કે શિયાળો જે છે તે 5 તારીખ પછી ગુજરાતમાં પીક પકડશે, એટલે કે કડકડતી ઠંડીની શરૂઆત થવાની છે. તો આ તો થઈ ગઈ મિત્રો ગુજરાત રાજ્યના હાલના હવામાનની વાત. હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર આજે કયા કયા ભાગોમાં હજુ પણ 4 તારીખ બુધવારના રોજ વરસાદ જે છે તે મિત્રો દસ્તક દેતો જોવા મળી શકે, કારણ કે હજુ પણ એવા ઘણા બધા વિસ્તારો રહેશે કે જ્યાં વરસાદીય સિસ્ટમો જે છે તે મિત્રો તબાહી મચાવી શકે, કારણ કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળો તો હજુ પણ મિત્રો હલચલ કરી રહ્યા છે, હલચલ દેખાડી રહ્યા છે, જેથી અમુક ભાગોની અંદર હજુ પણ મિત્રો જે છે તે કે જ્યાં વાદળો હશે ત્યાં મિત્રો હજુ પણ જે છે તે સિસ્ટમો જે છે તે જોવા મળશે. તો જ્યાં પણ મિત્રો વાદળો હશે એ ભાગ ફટાફટ આપણે નોટિસ કરીને જોઈએ કે કયા કયા વાદળો છે, કયા કયા ભાગો છે કે જ્યાં વાદળો દેખાઈ રહ્યા છે. એ વાદળવાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ગુજરાત રાજ્યો પરથી સિસ્ટમોની જે છે તે મિત્રો પસાર થવાની છે અને એને કારણે આખા ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમ એક્ટિવિટી હુકા બોલાવશે. પરંતુ તેની પહેલા મિત્રો કેટલાક ફોટા આવી રહ્યા છે તે ફટાફટ માહિતી મેળવી અને ત્યાર પછી વરસાદની માહિતી આપું તો જોઈ લો મિત્રો. ગુજરાત રાજ્યને લઈને આજે પણ હવામાન ખાતાએ હજુ યેલો એલર્ટ જાહેર કરેલું છે ગઈકાલે રાત્રિનું, જેમાં જોવો મિત્રો તો યેલો એલર્ટ વાળા ભાગોમાં હજુ પણ 1, 2 કે 3 ઇંચના વરસાદો પડી શકે, જેમાં કચ્છ જિલ્લાથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગરથી માંડીને અમદાવાદ, આણંદ, વડોદરા, ગોધરા, છોટાઉદેપુરથી લઈને વડોદરાના વિસ્તારોથી લઈને રાજપીપળા, તેની સાથે સાથે મિત્રો જોઈ લો પંચમહાલ અને અરવલ્લી સાઈડનો જે ભાગ છે, મહીસાગર, ખેડા, આ બધા જ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જગ્યાએ આજે યેલો એલર્ટ છે, જેથી આજે વરસાદ કોઈ એવો મોટો ખૂંખાર નહીં પડે, પરંતુ યેલો એલર્ટમાં પણ 1 થી 2 ઇંચના વરસાદો જનરલી પડતા હોય છે. ત્યાર પછી મિત્રો કેટલાક ફોટા દેખાડીએ તો જોઈ લો મિત્રો. ગઈકાલે જે છે તે એવું નથી કે વરસાદ એકદમ શાંત પડી ગયો છે. ગઈકાલનો ગુજરાતમાં વરસાદ શરૂ છે. ગઈકાલે ગુજરાતમાં 3 તારીખ હતી અને સોમવાર હતો, ત્યારે જોઈ લો મિત્રો ભાવનગરના ટાણા, શિહોરની અંદર હચમચાવી દેનારો વરસાદ પડ્યો. તેની સાથે દિયોદર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો જોઈ લો લાઈવ મિત્રો આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દિયોદર લાગુના અને ભાટસણ લાગુના વિસ્તારોમાં ભૂક્કા બોલાવનારા વરસાદો રહ્યા છે. તેની સાથે આ કચ્છ, અંજારની અંદર પણ મિત્રો તબાહી મચાવનારા વરસાદો ગઈકાલે પડ્યા છે. હવે ધીમે ધીમે જે છે મિત્રો આ સિસ્ટમ આજે નબળી પડશે, એટલે આ વરસાદની તીવ્રતા ઓછી થશે. પરંતુ ભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. એના વિશે વાત કરીએ તેની પહેલા હું તમને વરસાદ વિશે માહિતી આપું કે આજે હવે મિત્રો વાત કરીએ 4 તારીખ અને આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા કયા ભાગની અંદર જે છે તે વરસાદ ભૂક્કા કાઢતા જોવા મળી શકે એ આપણે જાણીશું વાદળોને આધારે. તો ચાલો મિત્રો ફટાફટ જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર વાદળો જોર કરી રહ્યા છે, કે જેનાથી મિત્રો આપણને ખબર પડે કે કયા કયા ભાગોની અંદર વરસાદની જે છે તે મિત્રો તીવ્રતા બનેલી રહેશે. તો જે પણ ભાગોમાં મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેર બની રહ્યો છે, ભાગોમાં વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે, જેમાં જુઓ તો મિત્રો સૌરાષ્ટ્ર ઉપરથી જે છે તે વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રના ભાગો ઉપર જે છે તે મિત્રો છૂટા છવાયા વરસાદની તીવ્રતા બની રહી છે. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર લાગુના વિસ્તારોથી લઈને આસપાસ પણ મિત્રો તમે જોઈ લો તો ભાવનગર, તેની સાથે મિત્રો જિલ્લા વિશે વાત કરીએ તો જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, નીચે જોઈએ તો ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, આ બધા ભાગોની અંદર છૂટા છવાયા મધ્યમ હળવા વરસાદો પડી શકે. જામનગરથી લઈને પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, સૌરાષ્ટ્રના બધા જિલ્લા ઉપર છૂટા છવાયા ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં હવે કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ છતાં પણ ઝાપટા પડી શકે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આહવા, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લાના સમાવેશો થયેલા છે. ત્યાંથી પણ મિત્રો ઉપર જુઓ તો આ મધ્ય ગુજરાતનો પણ જે પટ્ટો છે ત્યાં હજુ પણ ગઈકાલ રાત્રિનું નાવકાસ્ટ અનુસાર યેલો એલર્ટ છે, જેથી આ ભાગોની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ આજે પણ પડી શકે વાદળોને કારણે, જેમાં અમદાવાદથી લઈને કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, ગાંધીનગર, ત્યાંથી નીચે આવીએ તો આણંદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ અને ખેડા લાગુના વિસ્તારોમાં ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતની પણ વાત કરી લઈએ તો જોઈ લો ઉત્તર ગુજરાતનો પણ જે આખો પટ્ટો છે, જેમાં તમે લાઈવ જોઈ રહ્યા છો કે જ્યાં પણ મિત્રો ગઈકાલે રાત્રેનું યેલો એલર્ટ હતું અને એમાં પણ તમે લાઈવ જોઈ શકો તો ખાસ ડુંગરપુર લાગુના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, હિંમતનગરથી લઈને પ્રાંતિજ, મોડાસા, બાયડ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, તેની સાથે ઉપર જોઈ લો તો મિત્રો બનાસકાંઠાની અંદર પણ અંબાજી, સુઈગામ અને ધારેડા લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે. કચ્છ જિલ્લામાં પણ ગઈકાલે ઝાપટા પડ્યા હતા અને આજે પણ જે છે મિત્રો આ ઝાપટા પડી
શકે. તો મિત્રો વરસાદની માહિતી તો અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે શિયાળા વિશે અને મલાલ પટેલ શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મલાલ પટેલે મિત્રો હચમચાવનારી આગાહી કરી છે જે મિત્રો સાંભળીને તમે ચોંકી જવાના છો, કારણ કે મલાલ પટેલે ભવિષ્ય વિશે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ખેલ હજુ પૂરો થયો નથી. મલાલે તો મિત્રો વાવાઝોડાને લઈને પણ એક સૌથી મોટી આગાહી કરી નાખી છે. મલાલે જણાવ્યું છે કે આવનારો જે મહિનો છે એટલે કે આ આખો નવેમ્બર મહિનો અને આવનારો ડિસેમ્બર મહિનો, આ બંને મહિનાની અંદર જે છે તે મિત્રો ચક્રવાત જોવા મળી શકે. આ નવેમ્બર મહિનાની 18 તારીખ પછી જે છે તે બંગાળની ખાડીની અંદર તમને એક ચક્રવાત કે વાવાઝોડું જોવા મળી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અને બીજા નંબર ઉપર મિત્રો એવી આગાહી આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવે લગાતાર વાતાવરણમાં પલટાઓ જોવા મળી શકે, એટલે કે જે કમોસમી વરસાદો જે છે તે આખા શિયાળા દરમિયાન શરૂ પણ રહી શકે, જેમાં તો ખાસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર. તો મિત્રો એ જોવાનું રહેશે કે કેવી સિસ્ટમ બનાવે છે બંગાળની ખાડી. ત્યાર પછી એને આધારે અમે તમને માહિતી આપીશું. બીજા નંબરે હવે મારે તમને શિયાળા વિશે એક મહત્વપૂર્ણ માહિતી આપવાની છે. તો મિત્રો અત્યારે જણાવીએ કે આ કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી, આ તો વરસાદ પડ્યા એ મિત્રો કમોસમી વરસાદ પડ્યા. પરંતુ શિયાળા વિશે હવે હું તમને માહિતી આપું તો શિયાળો જે છે તે મિત્રો 5 તારીખ પછી જે છે તે એક રીતસરનું તમને એક વાતાવરણમાં પલટો જોવા મળશે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો પસાર થશે તેનાથી ઠંડીઓ વધશે અને એને કારણે 5 તારીખ પછી હવે ઠંડી શરૂ થઈ જશે. અને ત્યાર પછી મિત્રો શિયાળો જે છે તે ખાસ કરીને 22 ડિસેમ્બરથી વધારે આંકડો બનશે. ઉત્તરાયણ સુધી એટલે કે જાન્યુઆરી મહિના સુધી સારા એવા ઠંડીની પણ આગાહી છે. જો કે મિત્રો એના વિશે પણ આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા ના હોય તો સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ વિડીયો જે છે તે હવામાનને લગતા દરરોજ તમને આપવામાં આવશે, કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતના હવામાનમાં શું થઈ રહ્યું છે. તો આજ માટે આટલું જ. ફરી એકવાર મળીશું આવતીકાલે. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.